વેલકમ બેક। સમાચારો તરફ આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં ફરી એકવાર ખાખી શર્મસાર થઈ છે। ઉલ્લેખનીય છે કે ખાખીને શર્મસાર કરનાર પોલીસકર્મી ચિક્કાર દારૂના નશામાં ભાન ભૂલી ગયા અને ગાળાગાળી કરવા લાગ્યા। સૌપ્રથમવાર સંદેશ ન્યૂઝ પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં પોલીસ અધિકારી વિરુદ્ધ બેબદ શબ્દો ઉચ્ચારતા હતા પોલીસકર્મીઓએ એક રેસ્ટોરન્ટમાં આ તમાશો કર્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રકાશ વર્મા પાસેથી। પ્રકાશ, જણાવો શું વધુ વિગત મળી રહી છે? જી અંકિત, આપને જણાવ્યું હતું કે ખાખી વર્દીને ફરી શર્મસાર કરતો બનાવ વડોદરા સંસ્કારી નગરીમાં બન્યો છે। બે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ હતા, ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા અને બંને જાહેર રસ્તા પર ગાળાગાળી કરતા હતા। ત્યારબાદ એક હોટલમાં ઘૂસી ગયા અને ત્યાં પણ રૂમમાં ગયા હતા અને ત્યાં પણ તેમને હોટલના સ્ટાફ સાથે બેહુદું વર્તન કર્યું હતું અને ગાળાગાળી કરી હતી। વડોદરા શહેરના પોલીસ અધિકારીઓને તેઓ ગંદી ગાળો આપતા હતા। ત્યારબાદ ફરી એક વખત તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે હોટલના સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। બંને જાહેર રસ્તા પર આવ્યા અને સામસામી ખેંચાખેંચ કરતા હતા। 3 થી 4 વખત લથડિયા ખાઈને બંને કોન્સ્ટેબલો નીચે પડી ગયા હતા। ત્યારબાદ સંદેશની ટીમે કંટ્રોલને જાણ કરીને કંટ્રોલે રાવપુરા પોલીસને જાણ કરતા રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ બંનેની અટક કરી હતી। તેમને પોલીસની જે વાન હતી એની અંદર બેસાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। બંને દારૂના નશામાં ચિક્કાર ધૂત બન્યા હતા અને તેમ છતાં પણ પોલીસ અધિકારીઓ પણ તેમના લીધે શરમથી તેનું ચૂકી ગયું હતું। આ પ્રથમ વખત વડોદરા શહેરમાં નથી બન્યું। તાજેતરમાં જ એક લગ્ન સમારંભમાં પોલીસના જવાનો દારૂના નશામાં ડાન્સ કરતા નજરે પડ્યા હતા। વારંવાર આવા બનાવો જે બને છે જેના કારણે ખાખી વર્દી કંઈક ને કંઈક જગ્યાએ બદનામ થાય છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો દારૂના નશામાં પોલીસકર્મીઓ ભાન ભૂલ્યા। આ પોલીસકર્મીઓ પોતાના ઉચ્ચ પોલીસકર્મીઓ વિશે બીભત્સ શબ્દો ઉચ્ચારતા જોવા મળ્યા અને આ કાર્યક્રમ આખો કેમેરામાં કેદ થઈ ગયો, મોબાઈલમાં કેદ થઈ ગયો અને આખરે પ્રકાશિત કરવામાં આવ્યું છે સંદેશ ન્યૂઝ પર, જેમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખરે ખાખી શર્મસાર થઈ છે।